હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હવારના ગુડ મોર્નિંગ. જો આજ મારે ક્યાં જવાનું છે ખબર છે? મારે છે ને ડ્રેસ સીવડાવવાના છે ને, એટલે ડ્રેસ નાખવા જવાનું છે. હજી તો ડ્રેસ છે ને એ ધોવાના છે, કેમ કે કાપડ હોય એટલે આપણે છે ને જરીક પાણીમાં પલાળીને સૂકવી દઈએ તો જે સડવાનું હોય ને એ સડી જાય ને કલર જતો હોય તો આપણને ખબર પડે, તો પાછા આપણે બદલાઈ આવીએ. એમ કરી નાખી પહેલાં, અને પછી આપણે જવાનું છે ડ્રેસ સીવડાવવા છે એટલે નાખવા જવાનું છે ને પછી હાર્દિકભાઈને અમારે ભણવા મેકવા જવાનું છે. આવું બધું કામ છે. કાંઈ નહીં, સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો આપણે આ ડ્રેસ ધોવાના છે, આમાં ધોવાનું છે, કલર ન જાય જોવાનું છે, નકર છે ને પાછા બદલાવાની બોલી છે. પછી લઈને પછી આપણે સીવવા નાખી દીધા હોય ને કલર જો હોય તો પછી શું કામ ને, એના કરતાં પહેલાં ધોઈ ને જોઈ લઈએ આપણે. કાંઈ નહીં, સારું હાલો આપણે ત્રણેય ડ્રેસ ધોઈ નાખી. આની કુર્તી સીવડાવવાની છે, હાર્દિકભાઈ જો મારે ખેંચે છે, અને આના છે ને ડ્રેસ સીવડાવવાના છે. જો ફેમિલી આપણે કપડાં ધોઈ નાખ્યા છે. આ ડ્રેસ જો મેં કીધું હતું ને કે ધોવાના છે, કટકા ધોઈ નાખ્યા છે ને હવે છે ને સુકાઈ જાય ને પછી આપણે જવાનું છે ડ્રેસ નાખવા સીવવા. જો ફેમિલી હવે છે ને હાર્દિકભાઈ ને મમ્મી દીકરો બે રેડી થઈ ગયા છે. હવે જવાનું છે, એને નિશાળે મેકવાનો છે. અને મારે છે ને તમને કીધું ને મારે કુર્તી નાખવા જવાની છે, કપડાં સીવડાવવા. તો કાંઈ નહીં, સારું હાલો આપણે જઈએ. પહેલાં હાર્દિકને મેકવા જવાનો છે. કાંઈ નહીં, સારું હાલો આપણે. હાર્દિકભાઈ જો અમારે રેડી થઈ ગયા છે. કાં હાર્દિક? કેમ હાર્દિક મન નથી જવાનું? તો હું કઈ થાય છે? આમ હું દેબામાં દુખે છે? દેબામાં દુખે છે કેમ લાગે? બહુ દુખશે કે અહીંયા જઈને? તો છે ને તારે ફોન કરી દેવાનો, ટીચરને કહેવાનું હો ને, મારા મમ્મીને ફોન કરી દો હાલો, તો હું તને લેવા આવીશ હો. ભણવા તો જવું પડે, નકર પછી છે ને આળા ચડી જાય, પછી કાલે એમ થાય પેટમાં દુખે એમ. કા સારું હાલો આપણે જઈએ હો હાર્દિકભાઈ. કાંઈ નહીં, જો તો બહુ દુખે ને તો ફોન કરાવજે મને હો. હું ટીચરને કહી દે હાર્દિકને પેટમાં દુખે છે, જો બહુ દુખે તો ફોન કરજો હો ને. કાંઈ નહીં, સારું હાલો ડૉક્ટર પહેરી લીધું છે. અહીં જો ટિફિન રેડી છે હાર્દિકભાઈનું. અને સારું હાલો ફેમિલી જઈએ હવે હાર્દિકભાઈને મેકવા નિશાળે. લઈ લે તો ટિફિન ચાલી લઈ લે હાલ. કાંઈ નહીં, સારું હાલો કન્ટિન્યુ રહેજો. ડ્રેસ નાખવા જવાનું છે. કાંઈ નહીં ફેમિલી, તો રસ્તો ચડી ગયા છે, જવાનું છે નિશાળે હાર્દિકને મેકવા ને પછી જવાનું છે આપણે. પેલા હાર્દિકને મેકી આવી જો આમ જવાનું છે. હાર્દિક હાર્દિકની નિશાળ આવી ગઈ છે. ટાટા મમ્મી, હાર્દિક ટાટા. તો ફેમિલી હાર્દિકભાઈને મેકીને હું આવી ગઈ છું ભગીરથ. ભગીરથ એક આ એક છે ને, હા ભગીરથ એકમાં હું આવી છું ડ્રેસ નાખવા. કેમ કે જો હું અહીંયા સીવડાવું છું ને મને અહીંનું ફિટિંગ વધારે ગમે છે, તો હું અહીં આવી છું ડ્રેસ નાખવા. અને એક ખાડી છે, બીજા તો ડ્રેસ મેં તમને બતાવ્યા હતા ને એ જો આ બેન જો જોવે છે ને આગળ નાખી દીધા છે મેં ને હવે સીવડાવવાના છે. જો કાંઈ નહીં, સારું હાલો. જો ફેમિલી છે ને ડ્રેસ નાખીને ઘરે આવીશું. અને છે ને ઘરે આવીને પછી રાંધું. સવારે હાર્દિકભાઈને ટિફિન લઈ જવાનું હતું એટલે થોડુંક તો રાંધેલું હતું, પણ છે ને શાક અમારે એના હાટું છે ને મગ ખાલી કોરા કર્યા હતા ને અમારે હાટું શાક બનાવવાનું હતું, બનાવ્યું. જો હાર્દિકને પપ્પા ખાવા બેસી ગયા છે. જો જમવા આપી દીધું મેં. જો જમે છે એ હા થેપલા છે, રોટલી છે અને છે ને મગનું શાક છે જો ને દહીં છે અને બરફવાળી છાશ છે ઘરની બે. હા હો દીદી બેન જો અમારા હુતા છે તા ખાઈ લઈએ એમ. કા જો ફેમિલી 5 વાગી ગયા છે ને હાર્દિકભાઈને લેવા જવાનો છે, તો આપણે હાર્દિકભાઈને લઈ આવીએ ને એના હાથે જે નાસ્તો પાણી ખાવો હોય એને લઈ દઈએ, આપણે લેતા આવીએ. તો 5 વાગી ગયા ફટાફટ હાર્દિકભાઈને લઈ આવીએ આપણે. જો હાર્દિકભાઈને સ્કૂલે લેવા આવ્યા મોડું થયું. જો આપણે નાસ્તો લેવા આવ્યા હતા. પપ્પુ કરીને સેન્ડવિચ બનાવે છે. કેટલીક વાર લાગે પપ્પુ? 5 મિનિટ. એક ચીઝવાળો પીઝો, એક મસાલા પપ. જો સેન્ડવિચ બનાવે પપ્પુ અને છે. જો પપ્પુ કેપ્સિકમ મરચાં કાપે છે.
ટમેટો, ટમેટા, મરચાં, કાંદા, હે માયનીસ, હા ચીલી સોસ. બહુ વાર લગાડો બોલવામાં, ટાટો છે. જો પીઝાનો રોટલો શેકાઈ ગયો છે. હવે બનાવો પીઝો. ઓવનમાં મૂકી દેવાનો. મસાલા પપ હાર્દિકભાઈનો તો બને છે. આ નાખ્યો મસાલો, કાંદા ટમેટા સલાડ, બટાટાની ચિપ્સ, સ્પેશિયલ મસાલો, આને ઓવનમાં રાખી દેવાના છે. આમાં સીઝ નાખતા ભૂલી ગયા હતા ભાઈ. હવે નાખવાનું છે ઉપરથી સીઝ. જગબડી સીઝ પીઝો. સીઝ આવે પછી પીઝાનો દેખાવનો ઉઠાવ આવે, નકર તો ખાલી ખાલી લાગે. જો પપ શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ફર્સ્ટ ક્લાસ બની ગયા. હાર્દિકભાઈને બહુ ભાવે મસાલા પપ. હાર્દિકભાઈ પૂછ્યું હું કે હાર્દિક કેમ બહુ ભૂખ લાગી? જો બની ગયું છે. જો તારો પપ કમ્પ્લીટ થઈ ગયો. બની ગયો. એનો પીઝો કમ્પ્લીટ થઈ ગયો છે. હા જો હાર્દિકભાઈ પીઝો કમ્પ્લીટ થઈ ગયો છે. કઈ રીતે પીઝા ખાતો છો? બનીને કમ્પ્લીટ થઈ ગયો અમારા હાર્દિકભાઈનો પીઝો. હવે કરી નાખવાનું છે આપણે પાર્સલ ને ઘરે જઈને તમને બતાવીશું. તો જો ફેમિલી આપણે પીઝો લેવા ગયા હતા હાર્દિકભાઈ હાટું. પીઝો ને પપ લઈને તો ઘરે આવી જો તારો પીઝો મારા પીઝો લેવા, હાર્દિક હાટું પપ. હાર્દિક હાટું પપ લેવા. એને પપ. તમારા હાટું હું લેવા? કાંઈ નહીં, તમને દેવું નહીં હો અમે. અમારે આવું ન ખાવાનું. હાર્દિક હાટું પીઝો. પપ કહેવાય. મારા હાટું સેન્ડવિચ શું કહેવાય? પીઝો. પિઝા. પિઝા મને બહુ ભાવે. કાંઈ નહીં, સારું તમે જમી લો. જો ફેમિલી આપણે પીઝા લઈને આવ્યા હતા. જો હાર્દિકભાઈ બે હજાર પીઝા ખાવાનું. જો પપ ને પીઝા ને સાસ ને તો બધું લઈને ખાવા માંડ્યો છે. જો ડેબુ ભરાઈ ગયું ને? હા તો એટલું ખાધું ને ત્યાં હાર્દિકભાઈને ડેબુ ભરાઈ ગયું. સારું હાલો હાર્દિકભાઈ ખાઈ લે. તો જો ફેમિલી આપણે પીઝા અને પપ લઈને બી આવ્યા હતા ઘેરે ને. આ મેં હાર્દિકભાઈ અને મમ્મી એમ તો બધા પીઝા ખાઈ લીધા છે. ને કોમેન્ટમાં કહેતા કહેજો કોને કોને પીઝા ભાવે છે એમ. મને હાર્દિકને એને જો બહુ પીઝા ભાવે. ને હવે પીઝા અમારે છે ને ઘેરે બનાવવાના છે. આપણે જો અહીંયા કઈ રીતે બનાવે બધું શીખી લીધા છે. ને હવે બનાવવાના છે ઘેરે. ને પછી કોણ કોણ ઘેરે બનાવી કોમેન્ટમાં કહેજો. તો સારું હાલો આ કરીએ વિડીયો પૂરો. કેવો લાગ્યો એ પાછો વિડીયો કોમેન્ટમાં કહેજો. સારું હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા.